સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ટાઈગર શ્રોફની 5 ફિલ્મો જે હવે બંધ થઈ ગઈ છે। આજના વિડીયોમાં આપણે તેની વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આપ સૌ જાણો છો ટાઈગર શ્રોફની લગાતાર બેક ટુ બેક ફિલ્મો ફ્લોપ થઈ રહી છે, જેમાં તેમની હીરોપંતી 2, ગણપત, બડે મિયાં છોટે મિયાં જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી અને આ ફિલ્મોના કારણે હવે ટાઈગર શ્રોફની 5 ફિલ્મો જે રિલીઝ થવાની હતી આ ફિલ્મો હવે બંધ થઈ ગઈ છે। અને ટાઈગર શ્રોફની આ ફિલ્મોની વાત કરીએ તો તેમાં તેમની સ્ક્રીવ ઢીલા ફિલ્મ આવવાની હતી। આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી અને મેકર્સે આ ફિલ્મનો એક ઓફિશિયલ એનાઉન્સમેન્ટ વિડીયો પણ રિલીઝ કર્યો હતો અને સ્ક્રીવ ઢીલા ફિલ્મમાં ટાઈગર શ્રોફ, રશ્મિકા મંદના જોવા મળવાના હતા, પણ આ ફિલ્મ હવે બંધ થઈ ગઈ છે। તે પછી તેમની બીજી ફિલ્મની વાત કરીએ તો હીરો નંબર 1 આ એક એક્શન કોમેડી ડ્રામા ફિલ્મ હતી અને આ ફિલ્મનું શૂટિંગ 20% જેટલું પૂરું થઈ ગયું હતું। ફિલ્મમાં ટાઈગર શ્રોફ અને દિશા પટાની મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના હતા, પણ હવે ટાઈગર શ્રોફની આ હીરો નંબર 1 ફિલ્મ બંધ થઈ ગઈ છે। તે પછી તેમની આગળની ફિલ્મની વાત કરીએ તો ગણપત પાર્ટ 2। આપ સૌ જાણો છો ગણપત ફિલ્મ રિલીઝ થઈ હતી અને ગણપત ફિલ્મ બોક્સ ઓફિસ પર એક ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી। તેથી મેકર્સને ગણપત ફિલ્મથી ખૂબ જ મોટું નુકસાન થયું હતું અને તેઓ ગણપત પાર્ટ 2 ફિલ્મ પણ બનાવવાના હતા, પણ હવે મેકર્સ ગણપત પાર્ટ 2 ફિલ્મ નથી બનાવવાના, તેથી ટાઈગર શ્રોફની ગણપત પાર્ટ 2 ફિલ્મ પણ નહીં આવે અને આ ફિલ્મ પણ બંધ થઈ ગઈ છે। પછી આગળની ફિલ્મની વાત કરીએ તો આપ સૌ જાણો છો ટાઈગર શ્રોફની હીરોપંતી ફિલ્મ તેમની સૌપ્રથમ બોલિવૂડ ફિલ્મ હતી। તે બાદ તેમની હીરોપંતી 2 ફિલ્મ પણ રિલીઝ થઈ હતી જે બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ડિઝાસ્ટર થઈ હતી અને મેકર જો હીરોપંતી 2 ફિલ્મ હિટ થઈ હોય તો આ ફિલ્મનો ત્રીજો પાર્ટ પણ બનાવવાના હતા જે હીરોપંતી 3 ફિલ્મ હોત। મેકર છે હીરોપંતી 3 ફિલ્મ બનાવવાનું પણ કેન્સલ કરી દીધું છે। આમ ટાઈગર શ્રોફની હીરોપંતી 3 ફિલ્મ પણ બંધ થઈ ગઈ છે। તે પછી તેમની 5મી ફિલ્મની વાત કરીએ તો રેમ્બો ફિલ્મ। આપ સૌ જાણો છો 2017માં ટાઈગર શ્રોફની આ રેમ્બો ફિલ્મની એનાઉન્સમેન્ટ થઈ હતી અને આ ફિલ્મનું એક ઓફિશિયલ પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું અને આપ સૌ જાણો છો ઘણા લાંબા સમયથી ટાઈગર શ્રોફની આ રેમ્બો ફિલ્મની ચર્ચાઓ ચાલુ હતી અને હવે ફાઇનલી ટાઈગર શ્રોફની આ રેમ્બો ફિલ્મ પણ બંધ થઈ ગઈ છે। આમ ટાઈગર શ્રોફની લગાતાર આ 5 ફિલ્મો બંધ થઈ ગઈ હતી જે રિલીઝ થવાની હતી અને આ 5 ફિલ્મો સિવાય હવે ટાઈગર શ્રોફ માત્ર સિંઘમ અગેન ફિલ્મમાં જોવા મળવાના છે અને તેમની એક મિશન ઈગલ ફિલ્મ પણ રિલીઝ થવાની છે અને આ 2 ફિલ્મો બાદ હવે ટાઈગર શ્રોફ નવી ફિલ્મોમાં જોવા મળશે। તો આપ સૌ ટાઈગર શ્રોફની આમાંથી કઈ ફિલ્મ માટે સૌથી વધુ એક્સાઇટેડ હતા તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ, સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।